કાલ્પનિક દુનિયાને વાસ્તવિક લાગે એ રીતે બતાવવું કેટલું અઘરું છે. અવતાર ફાયર એન્ડ એશ જોઈ મેં ઇંગ્લિશમાં એટલે જોઈ કારણ કે મને ડબિંગ કરેલી પિક્ચરના સાઉન્ડ ડિઝાઇનમાં મજો નથી પડતો, અને આઈમેક્સ 3Dમાં એટલે જોઈ કારણ કે જેમ્સ કેમરોન, ઓ ભાઈ, એની મૂવી એટલે મેજિકલ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ, અને આઈમેક્સથી વધારે સારી રીતે કોણ આપી શકે. આઈ થિંક હું તો એને કદાચ 4DXમાં પણ હજી એક વખત જોવાની છું. 3 કલાક 17 મિનિટની આ પિક્ચરમાં ત્રણેક સીન તો એવા છે ને, તમને એમ થઈ જશે કે કઈ રીતે બનાવી હશે. VFX તો ખતરનાક સોલિડ છે, માખણ જેવી સ્મૂધ આ મૂવી, એકે એક ફ્રેમ તમને સ્મૂધ લાગે. આવી વાત હું એટલે કરું છું કારણ કે જેટલા લોકો સિનેમા સાથે સંકળાયેલા છે એમને ખબર પડશે કે આ માખણ જેવી ફ્રેમ આપવી બહુ અઘરી હોય છે આ પ્રકારની મૂવીની અંદર. એ જે ટેકનોલોજી છે, ફેશિયલ પરફોર્મન્સ ટેકનોલોજી, એ તમારું મગજ હેંગ કરી દેશે. તમને એમ થશે કે યાર છેકથી છેક સુધી જકડી રાખતી આ પિક્ચર બનાવવામાં કેટલી મહેનત પડી હશે. પણ આ પ્રકારના પ્રીમિયમ એક્સપિરિયન્સીસ જ છે જે સિનેમાની બ્યુટીને છે ને જીવતા રાખશે. બાકી પિક્ચરનો મેસેજ તો એક જ છે ને, કે માણસ જાતિ પ્રકૃતિનું મહત્વ જેટલું જલ્દી સમજે એટલું સારું, કારણ કે રિસાયેલી કુદરતને પૈસાથી નહીં બનાવી શકીએ. બાય ધ વે, આજે એક બહુ સરસ વસ્તુ મેં વાંચી હતી અવતાર વિશે, કે પંચ મહાભૂત આધારિત છે અવતારની વાર્તાઓ. ભાગ 1 પૃથ્વી, ભાગ 2 પાણી, અને આજે જે મેં જોઈ ત્રીજી અગ્નિ ઉપર. તો બોલો, અવતાર 4 અને 5 કયા તત્વને આવરી લેશે? એન્ડ બાય ધ વે, એન્ડ ક્રેડિટ સીન છે ને, એટલે છેક સુધી નહીં બેસો તો ચાલશે, બટ ડુ વોચ ઇટ ઇન આઈમેક્સ, મજો પડશે.